નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. તો મિત્રો, હવે આગળ વધીએ સ્વાધ્યાય 1.1. નીચેની દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો આને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે કેવી રીતે દર્શાવી શકાય? તો એના માટે વૃક્ષની રીતે અવયવ પાડીશું. સૌપ્રથમ ચાલુ કરીશું એક સંખ્યા 140 અવયવ વૃક્ષની રીતે. આના અવયવ મિત્રો વૃક્ષની ડાળ હોય એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પડતા હોવાથી આ અવયવ પદ્ધતિને વૃક્ષની રીતે તરીકે દર્શાવી શકાય છે. 140 140ના અવયવ પાડવા માટે સૌપ્રથમ એકમનો અંક શૂન્ય હોવાથી બેકી સંખ્યા 2 વડે ભાગી શકાશે. જો આપને ખ્યાલ હોય તો કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવી એના કરતાં તો તેના અડધા કરી દો, જેને 2 થી ભાગ્યા ગણાય. અથવા તો 140ને ભાગવાથી 2 સત્તા 14, નીચે કંઈ ના હોવાથી 0 ઉપર જાય, 70 જવાબ. 70 ગુણ્યા 2, 2 અવયવ મળ્યા. 2 વડે ભાગવાથી 70 જવાબ મળ્યો, તો એક અવયવ મળ્યો 2, બીજો અવયવ મળ્યો 70. 70ના ફરી અવયવ પાડતા 70ને 2 વડે ભાગીશું તો 2 અને એના અડધા 35 મળશે. ફરી 35નો અવયવ 35 એ 2 વડે વિભાજ્ય નથી. જેનો એકમનો અંક એકી સંખ્યા હોય તો 2 પછી લઈએ 3, તો 3 વડે પણ વિભાજ્ય નહીં હોય. 5 વડે લઈશું, કેમ કે એકમનો અંક 5 અથવા 0 હોય એ કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો એકમનો અંક 5 હોવાથી 5 વડે ભાગવાથી અવયવ મળશે 5 સત્તા 35. અને હા મિત્રો, હવે આવ્યા 7, જે અવિભાજ્ય સંખ્યા હોવાથી નિશેષ ભાગી શકાય નહીં. તો આપણા અવયવ 140ના વૃક્ષની રીતે અહીંયા સુધી. હવે આને દર્શાવી દઈશું 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. આ આપણો વૃક્ષની અવયવની રીતે જવાબ થઈ ગયો. થોડો એનાથી હાર્ડ દાખલો લઈશું, જેના અંદર અવયવ પાડવા માટે થોડી મહેનત વધુ કરવી પડશે, પણ પ્રેક્ટિસ વારંવાર કરવાથી આ પણ એકદમ સરળ લાગવા મળશે. $3,825. હવે મિત્રો એટલું યાદ રાખવું, જેનો એકમનો અંક એકી સંખ્યા હોય તે કોઈ પણ સંખ્યા બેકી વડે ભાગી શકાય નહીં. જેથી આનો અવયવ પાડવા માટે, આનો ભાગાકાર કરવા માટે આપણે શરૂઆત 3, 5, 7 એટલે કે 3થી કરી શકીએ. 2, 4, 6, 8થી વિભાજ્ય ના હોય. સૌપ્રથમ 3,825ને 3 વડે ભાગીશું. 3 એકા 3, 0 ઉપરથી આયા 8, 3 દુ 6, 2 ઉપરથી આયા 2, 3 સત્તા 21, 1 વધ્યો, ઉપરથી આયા 5, 3 પંચા 15. 1275 ગુણ્યા 3 કરવાથી અવયવ આપણને 1 મળ્યો. હવે મિત્રો ફરી 1275ને આપણે 3 વડે ભાગવાનો પ્રયાસ કરીશું. એક સંખ્યા ભાગ નહીં ચાલે, 2 લઈશું. 3 ચોક 12, નીચે લાવ્યા 7, 3 દુ 6, નીચે લાવ્યા 1, ઉપરથી લાયા 5, 3 પંચા 15. બીજો અવયવ મળ્યો 425 ગુણ્યા 3.
હવે 425 એક વાર 3 વડે નહીં ભાગી શકાય, પણ ટ્રાય કરીશું, પછી 5 લઈશું. ચલો મિત્રો, હવે 425 3 વડે ભાગી ન શકાય. ટ્રાય કરવો હોય તો આપણે એકવાર કરી લઈએ. 3 એકા 3 થશે, 1 આવશે, 2 આવશે, 3 ચોક 12 આવવાથી 5 છેલ્લે વધશે, એ 4 વડે વિભાજ્ય નથી. એટલે હવે આપણે એ જ સંખ્યા 425 ને 5 વડે ભાગીશું. એક સંખ્યાથી 5 વડે ભાગ ના ચાલવાથી 42 લેવો તો 5 8 40, 2 વધ્યા, સુનાઈ ઉપરથી લાયા, પાંચડો, પાયો પાયો 25. 85 ગુણ્યા 5 એક અવયવ આવ્યો. હવે 85 થી મિત્રો ઘડિયો આવડતો હોય તો 17 પંચા 85 થાય. આપણે ભાગાકાર કરવાની જરૂર પડે નહીં. અને હા, મારા આગળના વિડીયોમાં કાલે મેં શીખવ્યું હતું 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપી હતી, જે યાદ રાખવા માટે કહ્યું હતું આપને. જો એ યાદ હોય તો ખ્યાલ આવી જાય કે 17 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી કોઈના પણ ઘડિયામાં આવશે નહીં, કેમ કે સંખ્યા અવિભાજ્ય છે. તો આના માટે ખોટી મહેનત આપણે કરવી પડે નહીં, આપણો સમય બચે. તો 17 થી જ ખ્યાલ આવી ગયો કે હવે આગળ કંઈ થશે નહીં. તો હવે 3825 ના આપણે અવયવ જે આયા તે લખી દઈશું. ત્રણની એક ઘાત વચ્ચે ગુણાકારનું નિશાન હોય તો ઘાતોનો થાય સરવાળો. તો 3ની 2 ઘાત, તે જ રીતે 5ની 2 ઘાત અને 17 પોતે 1 ઘાત. આ રહ્યા મિત્રા જવાબ 140 અને 3825 ના. ઇઝી ટુ હાર્ડ અવયવ વૃક્ષની રીતે આ જ રીતે જોતા રહો. આની બીજી આપેલી સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરો. જેમાં કોઈ કન્ફ્યુઝન થાય અથવા તો ના ખબર પડે તો કમેન્ટ કરતા રહો. એના સિવાય પણ કોઈ પણ ટોપિકના અંદર જો ના ખબર પડતી હોય તો કમેન્ટ કરજો, એના ઉપર સ્પેશિયલી વિડીયો બનાવીશું. અને આવા દરરોજ આવનાર અમારા અવનવા વિડીયોને જોતા રહો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. મળીએ દોસ્તો.